કરજણ તાલુકાના મિયાગામ ખાતે ચાંદીપુરમ વાયરસનો શંકાસ્પદ કેસ મળતા આરોગ્ય ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો। ગુજરાતના અમુક વિસ્તારોમાં ચોમાસાની સિઝનને લઈ ચાંદીપુરમ વાયરસની અસર જોવા મળી રહી છે। બાળકોના વાયરસને લઈને મૃત્યુના કેસો પણ નોંધાયા છે। ત્યારે કરજણ તાલુકાના મિયાગામ ખાતે આવેલ નવી નગરીમાં 4 વર્ષની બાળકીને શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના લક્ષણો જોવા મળતા સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવી છે। ગામમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના લક્ષણોને લઈ આરોગ્ય ટીમ દ્વારા ગામમાં સર્વે હાથ ધરવામાં આવ્યું છે। આરોગ્ય ટીમ દ્વારા ગામના કાચા મકાનોમાં સર્વે કરી દવાઓનો છંટકાવ તેમજ લોકોને ચાંદીપુરમ વાયરસ વિશેની સમજ અને વાયરસથી બચવા માટેની માહિતી આરોગ્ય ટીમ દ્વારા આપવામાં આવી રહી છે। ચાંદીપુરા કરીને એક વાયરસ આપણે અહીંયા આવેલો છે। અત્યારે આપણે એવું નથી કહેતા, જે નાના બાળકો છે 0 થી 14 વર્ષના, એની અંદર ઝાડા ઉલટી અને તાવ આવે છે, કાં તો એ બેભાન થઈ જાય છે। એટલે આપણે ઘરની અંદર એ ધ્યાન રાખવાનું છે કે જે કાચા મકાન હોય એની તિરાડ હોય એવું હોય તો આપણે